શું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું બુલડોઝર ગોંડલ જશે? આ શબ્દો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના, જેમાં ગોંડલમાં થોડાક દિવસ પહેલા જે પાટીદાર સમાજના તરુણને મારવાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે જ આ મામલાને લઈને પાટીદાર સમાજના લોકો જ્યારે પોલીસ ફરિયાદ નોંધવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ ન નોંધી હોવાના આરોપ પણ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે. સાથે જ તેમણે આ મામલે આરોપ કર્યા છે કે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે સમગ્ર ઘટના લોકો સમક્ષ આવી ત્યારે પોલીસે ફરિયાદ નોંધી છે. આ ઘટનાના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે અને ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પ્રહાર કર્યા છે. અને જે 100 કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર થઈ છે, એક તરફ ગુજરાતમાં ગુંડાઓની યાદી તૈયાર થઈ રહી હતી અને બીજી તરફ જે રીતે ગોંડલમાં સગીરને મારવાનો બનાવ સામે આવ્યો છે તે મામલે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગોંડલમાં પાટીદાર સમાજના તરુણ સાથે જે મારામારીનો બનાવ બન્યો છે તેને સમગ્ર ગુજરાતભરમાં હવે ચર્ચા જગાવી છે, કેમ કે પાટીદાર સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલો રાજકીય તૂલ પણ પકડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અસામાજિક લુખ્ખા તત્વોને ડામવા માટે આદેશ આપે છે, 100 કલાકમાં યાદી તૈયાર કરવાની વાતો કરે છે, અને બીજી તરફ અહીંયા એક તરફ યાદી તૈયાર થઈ રહી હતી ગોંડલમાં જે સગીરને મારવામાં આવ્યો છે તેના કારણે પડઘા પડ્યા છે. સાથે તેમણે ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો બુલડોઝર ગોંડલ ક્યારે પહોંચશે તે પ્રકારના સવાલો ગોપાલ ઇટાલિયા ઉઠાવ્યા છે. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે ગુજરાતને યુપી બિહાર બનાવવા જતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે અસામાજિક તત્વો હજી પણ માનવા તૈયાર નથી, બેફામ બનેલા જોવા મળી રહ્યા છે, જાહેરમાં મારામારી કરી રહ્યા છે. આ મામલે તેમણે ગોંડલ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જે પાટીદાર સમાજના તરુણને જ્યારે મારવામાં આવ્યો ત્યારે ફરિયાદ નોંધવા માટે પરિવારજનો ગયા ત્યારે ફરિયાદ લેવામાં ન આવી અને ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયો પછી પોલીસ ફરિયાદ નોંધે છે. તેમણે કહ્યું કે અમરેલીની ઘટના હોય, ઘનશ્યામ રાજપરા વિછિયાના મામલાનો બનાવ હોય કે પછી ગોંડલની ઘટના હોય, પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે. આ મામલે તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. પહેલાં તો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, શું તેમણે પ્રહાર કર્યા છે તે સાંભળી લો. નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. ગોંડલમાં ગુંડાઓ બેફામ, અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. હજુ હમણાં 2 દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે 100 કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું. હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે. ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો. એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં FIR લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતાં પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે FIR ન લખી. 24 કલાક સુધી માર ખાનાર વ્યક્તિની FIR ન લખવામાં આવી. અંતે વિડીયો વાયરલ થયો, લોકોમાં આક્રોશ થયો, લોકોના ટોળા ભેગા થયા. ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ મારનારા વ્યક્તિઓની પણ FIR લખી લીધી. એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી, પોલીસથી કોણ બચાવશે? અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી. આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું, જીવવું કે ન જીવવું, આ પ્રશ્ન ગુજરાતમાં ઊભો થયો છે. અને ગુજરાતના હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું. પણ કયા ગુંડાઓ? મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે. કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી. બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર
કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વયા ગયા છે. ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે. તો ગુજરાતમાં હર્ષ સંઘવીની કે ડીજીની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે. પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ, ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપના ટપોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે. ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય, ગુજરાતના ડીજી છે એ ભાજપવાળાથી બીતા ન હોય, ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક ન લાગતી હોય તો આપું ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરીબંધ પગલાં લેવામાં આવશે. 50 ગુંડાનું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ આપવા માંગુ છું, પણ લખીને ખાતરી આપો કે પગલાં લેશો. મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં FIR લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે પોલીસવાળા FIR લખે છે. એનો અર્થ તો એવો થયો કે તમને કોઈક મારે, મારી જાય, બળાત્કાર થાય, છેડતી થાય, લૂંટ થાય, ગમે તે થાય, વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો FIR નહીં લખે. મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનું, વિડીયો ન હોય. જે ઘટનામાં વિડીયો હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા FIR નથી લખતા. જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં હરિભજો. દોસ્તો, ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. 100 કલાકમાં લિસ્ટ બનાવો કે 10 કલાકમાં લિસ્ટ બનાવવું નહીં, ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ. આને ઘર ભેગા કરો તો અને તો જ કંઈક સુધારો આવે એમ છે. ગોંડલમાં જે કાંઈ ગુંડાઓ લુખ્ખા તત્વો, તમે જુઓ છાસવારે ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હર્ષ સંઘવીના બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે. મોટી મોટી ફાંકા ફોજદારી હર્ષ સંઘવી કરતો હોય છે. બુલડોઝર તો ચાલશે જ, આમ થશે જ, તેમ થશે જ. મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં, જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો. ગોંડલની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ, આ છોકરાને માર્યો, એની પહેલા એક દલિત સમાજના છોકરાને માર્યો. ગોંડલમાં જ કેમ? આ ગુજરાતને હર્ષ સંઘવી મિર્જાપુર બનાવવા માંગે છે, યુપી બિહાર બનાવવા માંગે છે હર્ષ સંઘવી. શરમ આવી જોઈએ, શરમ ભાજપવાળાઓને. ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસ પોતે રીલ બનાવીને વાહવાહી લૂંટે છે. મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી, મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે. મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો. ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો. જય હિન્દ. સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. તેમણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની સામે પણ સવાલ ઉઠાવ્યા છે. અને જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય તે પોતે ગુંડામાંથી આ બન્યા હોય તે પ્રકારના આરોપો ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને તેમણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને કહ્યું છે કે 50 ગુંડાઓની લિસ્ટ તો મારી પાસે છે, જો તેઓ કહેતા હોય તો હું તો એમને આપું. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે આ મુદ્દાને લઈને, ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાને લઈને વિપક્ષે ફરી એકવાર સત્તા પક્ષને સાણસામાં લેવાનો જે પ્રયાસ કર્યો છે, ચાપકા માર્યા છે, તેને લઈને હવે આગામી દિવસોમાં ગુજરાતની કાયદા વ્યવસ્થા કેટલી સુદૃઢ બને છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.